ભાવનગર શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા આતંકવાદી હુમલા સામે જન આક્રોશ। ભાવનગર શહેર ભાજપ તથા યુવા મોરચા દ્વારા કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે જન આક્રોશ અને હુમલામાં મૃત્યુ પામેલા સૌ સ્વજનોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ તેમજ આતંકવાદીઓના પૂતળા દહન કાર્યક્રમ યોજાયો હતો। અહેવાલમાં ન્યૂઝ અનિલ ગોહલ, ભાવનગર। પહેલગામમાં 2 દિવસ પહેલા આતંકીઓ દ્વારા જે નિર્દોષ લોકો જ્યાં લોકો ફરવા ગયા હતા તેમની જાતિ પૂછી અને હત્યા કરવામાં આવી છે। તેના અનુસંધાને ભાવનગરમાં પણ 2 જણાના મૃત્યુ થયા હતા અને 1 ભાઈ ઘાયલ થયા હતા। એટલે આખા ઇન્ડિયાની અંદર લગભગ 27 જેટલા આ મોત થયા છે। ત્યારે એમને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને એક આક્રોશ જે હિન્દુ સમાજમાં અત્યારે ખૂબ આક્રોશ છે એ આક્રોશ દર્શાવતો અને પુતળા દહનનો કાર્યક્રમ આજે રૂપાણી સર્કલ ખાતે યોજવામાં આવ્યો છે। માનનીય કેન્દ્રીય મંત્રી બેન શ્રી નીમુબેન બાંભણિયા, ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રી સેજલબેન તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ સાથે રૂપાણી સર્કલ ખાતે આક્રોશનો કાર્યક્રમ, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો।